હીરાગીરીજી મહારાજ અમરપુરી આશ્રમ દર્શન કરવાની યોગ્ય પાવનકારી ભૂમિ છે. સિદ્ધ સંતોની ભૂમિ પર દુઃખ શાના હોઈ શકે? આજે પણ આ ભૂમિ પર આવનાર તમામને શાંતિનો અનુભવ થાય છે અને મનમાં સંકલ્પ સિદ્ધિ થાય છે. દર મહાશિવરાત્રિએ ધૂણી પાસે દર્શન કરી સંકલ્પ લેનારના સંકલ્પ ફળે છે. આશ્રમમાં રહેવાની તથા જમવાની સગવડ છે. કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. પાછળના ભાગમાં સુંદર તળાવ છે. જમણી બાજુ ગૌશાળા, ભંડારો અને જમવાની સગવડ માટેની વ્યવસ્થા છે. કાશી વિશ્વનાથનું મંદિર, હનુમાનજીનું મંદિર તથા તેની સામે સમાધિ છે. પ્રવેશતા ડાબી બાજુ પાણીની ટાંકી, સમાધિઓ તથા ફૂલના છોડ અને ફળના ઝાડ છે. ગામમાં શાળાની સગવડ ન હતી ત્યારે વિદ્યાર્થીઓ આશ્રમમાં રહીને ભણતા, આશ્રમમાં સેવા આપતા અને પોતાનો અભ્યાસ કરતા. કોઈ પણ જાતનો ખર્ચ વિદ્યાર્થીએ આપવાનો હોતો નથી. ફક્ત આશ્રમના નાના મોટા કાર્યોમાં મદદ કરવાની હોય છે. આશ્રમમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું. મંદિર પરિસરને આધુનિક જરૂરિયાત મુજબ સુધારવાનું કામ પણ તેઓ શ્રીના સમયમાં થયેલું. ભક્તને ઉગારવાની સગવડ માટે ઓરડાઓનું નિર્માણ કરેલું. ચોક અને કથા હોલની પણ સગવડ છે. મહંત શ્રી હીરાગીરીજી મહારાજ હાઈસ્કૂલના કેળવણી મંડળમાં સક્રિય રહીને સૂચન કરતા તેમજ આજુબાજુના ગામોના બાળકોને પણ ભણવા માટે પ્રેરિત કરતા. તેઓ બાળકોને ધાર્મિક શિક્ષણ પણ પીરસતા. તેઓના શિષ્યો બહારગામના પણ હતા. ભજનિક શોખને કારણે બહારના આમંત્રણ સ્વીકારી ગુરુ મહિમાનો વિસ્તાર કરતા રહેતા. વર્ષ 1997માં આવેલ પૂર હોનારતમાં ગામમાં પાણી ભરાયા હતા. ત્યારે અમરપુરી મહારાજના ઓટલે પાણી પહોંચતા તેમણે સમાધિ લગાવી હતી અને વરસાદ વરસતો બંધ થયો અને ગામમાંથી પાણી ઓસરી ગયેલા. એક સમયે ગામમાં વિષમ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને જૂથો વચ્ચે ખટરાગ થતા બાપુશ્રીએ ગામમાં સપ્તાહનું આયોજન કરી સમગ્ર ગામને એક તાંતણે બાંધવાનું ઉમદા કાર્ય કર્યું હતું. આ જ એક સાચા સંતના લક્ષણ છે. લોકવાયકા પ્રમાણે કાળી ચૌદશના દિવસે તેઓ પ્રેતાત્માઓને ભોજન કરાવતા હતા. મહંત શ્રી અન્નદાનને મહત્વ આપતા તેથી ખૂબ આગ્રહ કરી પોતે પીરસીને લોકોને જમાડવામાં રસ ધરાવતા હતા. તેઓ શ્રી ગાયોનું પૂજન કરતા તેમજ આશ્રમમાં વસતા ગાય અને શ્વાનને પોતાના હાથે રોજ જમાડતા. દરેક પ્રાણી માત્રના સમભાવી સંતશ્રીની હાજરીથી જ આ મૂક પ્રાણીઓ ખૂબ હર્ષિત થાય છે. તેઓ શ્રી ત્યાગી તથા શાંત અને પ્રેમાળ હોવાથી ઘણીવાર પડેલા મતભેદના ઉકેલ લાવવા તેમની સલાહ લેવામાં આવતી અને ખૂબ જ સરળતાથી તેના ઉકેલ શોધી મતભેદ દૂર કરતા. બધા તેમની આજ્ઞા પાળતા. સદાય કલ્યાણની ભાવના હોવાથી ત્યાં આવનાર આર્ય સંસ્કૃતિનો આનંદ તથા સંતના આશીષ લઈ વિદાય થતા. સંવત 2059માં તારીખ 15 જૂન 2002ના રોજ તેઓ બ્રહ્મલીન થયા. આજે પણ ધૂણીમાં દર સોમવારે ગાયના છાણનું એક છાણું ઘી સાથે મૂકવામાં આવે છે. આ રીતે મૂળ અગ્નિને સાચવવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં જન્માષ્ટમી અને શિવરાત્રીનો ભવ્ય મેળો ભરાય છે. શિવરાત્રીનો મહિમા ઘણો મોટો છે. આખી રાત ભજનની રમઝટ જામે છે અને કાશી વિશ્વનાથ મહાદેવની 8 પ્રહરની આરતી થાય છે. આવનારને ફરાળ તથા દૂધ અપાય છે. પોતપોતાની શક્તિ પ્રમાણે આશ્રમમાં કામમાં બધા ભેગા મળી સેવા આપે છે. તેમજ ગુરુ પૂર્ણિમા, દિવાળી અને બેસતા વર્ષના દિવસનો પણ મહિમા અનેરો હોય છે.